ગુણોત્તર ચાલુ કરતાં પહેલાં તમને બધાના નામ કહી દઉં. પહેલાંથી શરૂઆત કરીએ. નંબર 1 પર આવે છે સાઇન. ઓકે, સાઇન. આગળ તો જે પણ ખૂણાનું નામ આવીએ આપણે અહીંયા મોટાભાગે થીટા લઈએ છીએ, તો સાઇન થીટા. નંબર 2 કોસ થીટા, એટલે કે જે પણ ખૂણાનું માપ હોય તે કોસ થીટા. નંબર 3 ટેન થીટા. અને નંબર 4 કોટ થીટા. નંબર 5 સેક થીટા. નંબર 6 કોસેક થીટા. તો આ જે છે આ 6 એ ત્રિકોણમિતિના ગુણોત્તરો છે. આ બધા જે છે આ બધા શું છે? ત્રિકોણમિતિના ગુણોત્તરો છે. તો ચાલો નંબર 1 હું અહીંયા આપી દઉં છું. સૌથી પહેલાં વાત કરશું સાઇન થીટાની. ઓકે, તો સૌથી પહેલાં આ બધા જ જે ત્રિકોણમિતિના ગુણોત્તર છે એ કાટકોણ ત્રિકોણ પર લાગુ પડે છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ દોરી દઈશું. કાટખૂણો અહીંયા બરાબર છે. કાટખૂણો હું અહીંયા લઉં છું બી, બરાબર છે. અહીંયા હું નામ આપીશ સી અને આને લઈશ એ, કારણ કે આપણે જે પણ ખૂણાનું નામ લઈશું એ આને જ ધારીશું. આનું માપ છે થીટા, આપણે ધારી લઈએ છીએ, બરાબર. ત્રિકોણ માટે અહીંયા હું સાઇન થીટા લખીશ. તો સાઇન થીટા બરાબર આમાં સાઇન થીટા શું થશે? તો આ ખૂણો જે ધાર્યો છે આ ખૂણાની સામેની બાજુ, એટલે કે આ બીસી. અહીંયા હું લખી દઈશ સામેની બાજુ, એના છેદમાં સામેની બાજુ એના છેદમાં કર્ણ. જે કાટખૂણાની સામેની બાજુ હોય તેને કર્ણ કહેવાય. સાઇન થીટા, સાઇન થીટા એટલે કે સામેની બાજુ એના છેદમાં કર્ણ. તો અહીંયા આ થીટાની સામેની બાજુ થશે સીબી, અથવા તો તમે આને કહી શકો બીસી, પણ આપણે અહીંયા લખીશું સીબી. સીબી એના છેદમાં કર્ણ, કર્ણ થશે સીએ, અથવા તો તમે લઈ શકો એસી. તો અહીંયા હું લખીશ સીએ, બરાબર. આને તમે બીસી પણ લખી શકો, એસી પણ લખી શકો, ગમે ત્યાંને લઈ શકો. તો સાઇન થીટા, સાઇન થીટા એટલે કે સામેની બાજુ અને એના છેદમાં કર્ણ. તો અહીંયા થીટાની સામેની બાજુ, આ સૌથી અગત્યની વસ્તુ છે કે તમારે થીટાની સામેની બાજુ લેવાની છે. જો માની લો કે અહીંયા સાઇન થીટા અને સાઇન, આની જગ્યા હું લઉં કે સાઇન, અહીંયા હું લઈ લઉં છું સાઇન સી, બરાબર છે. આ ખૂણો નથી લેતો, હું સી વાળો ખૂણો લઉં છું. તો સી વાળા ખૂણા માટે આ જે બીએ જે છે તે સામેની બાજુ થશે, અને કર્ણ તો એનું એ જ રહેશે, એ તો સી જ થશે. પરંતુ ખૂણો સી લઈશ તો એની સામેની બાજુ થશે બીએ, ખૂણો એ લઉં તેની સામેની બાજુ થશે સીબી. એટલે ત્રિકોણમિતિના જે ગુણોત્તરમાં જે બાજુઓ છે એ ખૂણાને અકોર્ડિંગ બદલાશે, બરાબર છે. આ તો થઈ ગઈ સાઇનની વાત. સાઇનનું શું થશે? સામેની બાજુ એના છેદમાં કર્ણ. હવે નંબર 2, હવે વાત કરીશ કોસ. કોસ, આ ઉપરના ત્રિકોણમાં હું કોસ એ, બરાબર છે. આ જ ત્રિકોણ લઉં છું અને કોસમાં કેવું થશે? આ થીટાની જે પાસેની બાજુ એટલે કે આ બીએ, અહીંયા હું લખું છું પાસેની બાજુ એના છેદમાં કર્ણ. તો આ થીટાની પાસેની બાજુ થશે બીએ, નાનો કર્ણ તો સી જ થશે, બરાબર છે. કોસ એ બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ, એટલે બીએ અને સીએ, બરાબર છે. અને આમાં પણ પહેલાં જેવું જ માની લો હું ખૂણો બદલી નાખું, કોસ એની જગ્યાએ કોસ સી લઈ લઉં, આ એની જગ્યાએ હું સી લઈ લઉં. તો હવે આ સી માટે પાસેની બાજુ થશે સીબી,
બરાબર છે. પાસેની બાજુ થશે સીબી અથવા તો બીસી, તમે જે લેવું હોય તે. સીબી પણ કહેવાય, બીસી પણ કહેવાય. તો અને એના છેદમાં થશે કર્ણ. કર્ણને હું એસી પણ લખી શકું, અહીંયા એસી લખું છું. બરાબર છે. તો ખૂણાને અકોર્ડિંગ બધા ગુણોત્તરો બદલાશે. ખૂણો બદલાશે એટલે પાસેની બાજુ પણ બદલાઈ જશે અને સામેની બાજુ પણ બદલાઈ જશે. કર્ણ તો તેનો તે જ રહેશે. બરાબર છે. તો આ આપણે 2 ગુણોત્તર પૂરા કર્યા, એક સાઇન અને બીજો કોસ. હવે આપણે ત્રીજો ગુણોત્તર લેશું, ટેન. તો ચાલો હવે વાત કરીએ ત્રીજા ગુણોત્તરની. તો ત્રીજો ગુણોત્તર આપણે લેશું ટેન થીટા. બરાબર છે. ટેન એ. આના માટે હું એક અલગ ત્રિકોણ દોરીશ. ટેન માટે મેં એક અલગ ત્રિકોણ દોરે છે. આ છે કાટખૂણો. બરાબર છે. આનું હું નામ આપી દઉં એ, બી અને સી. આપણે આ ખૂણા વિશે લખીશું પહેલાં અને આ ખૂણા વિશે પણ જોઈશું. તો સૌથી પહેલાં વાત કરીએ ટેન એની. તો ટેનમાં શું હોય, આમાં જેમ સાઇનમાં જેમ સામેની બાજુના છેદમાં કર્ણ હતો તેમજ આમાં આપણે લઈશું સામેની બાજુ, ખૂણાની સામેની બાજુ, એટલે કે અહીંયા ટેન એ લીધો છે તો જે ખૂણો એ છે એની સામેની બાજુ લઈશું. ખૂણા એની સામેની બાજુ થશે બીસી. બરાબર છે. સામેની બાજુના છેદમાં લઈશું પાસેની બાજુ. બરાબર છે. સામેની બાજુ, ખૂણા એની સામેની બાજુ થશે બીસી અને પાસેની બાજુ થશે એ બી. તો આ ગુણોત્તર થયો ટેન એનો. બરાબર છે. હવે માની લો કે હું લઉં છું ટેન સી. તો ખૂણો બદલાશે એટલે એની બાજુઓ પણ બદલાશે. હવે આની સામેની બાજુ થશે એ બી અને પાસેની બાજુ થશે બીસી. સામેની બાજુ એ બી અને પાસેની બાજુ થશે બીસી. તો એંગલના આધારે બાજુઓ અને એના ગુણોત્તરોનું માપ બદલાશે. બરાબર છે. આ તો થઈ ગઈ ટેનની વાત. હવે નંબર 4 કોટની વાત કરીએ. કોટ એ ટેન કરતાં ઊંધું છે. કોટ એ ટેનનો વ્યસ્ત છે. વ્યસ્ત એટલે કે જે નીચેનું છે ઉપર જશે અને ઉપરનું છે નીચે આવશે. એટલે કે ઉપર આવશે પાસેની બાજુ, પાસેની બાજુ અને છેદમાં આવશે સામેની બાજુ. બરાબર છે. કોટ થીટા બરાબર પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. માની લો કે અહીંયા હું લઉં છું કોટ સી. તો સીની પાસેની બાજુ થશે બીસી અને સીની સામેની બાજુ થશે એ બી. આ થઈ ગયું કોટ સી. હવે માની લો કે મારે લખવું છે અહીંયા કોટ એ. તો કોટ એ બરાબર આ એની પાસેની બાજુ થશે એ બી અને સામેની બાજુ થશે બીસી. આ તો આપણે જોયું ટેન અને કોટ. આપણે 4 ગુણોત્તર જોયા, હજુ 2 બાકી રહ્યા, સેક અને કોસેક. ચલો હવે વાત કરીએ સેકની. તો અહીંયા હું લખીશ નંબર 5 સેક થીટા. તો ચલો હવે વાત કરીએ સેક થીટાની. તો આને હું કહી દઉં કાટખૂણો બી, આ થશે એ અને આને કહી દઉં સી. તો ચાલો સેકમાં કેવું થશે. સેકમાં આપણે ઉપર લેવાનો છે કર્ણ, અંશમાં લેશું કર્ણ અને છેદમાં લેશું પાસેની બાજુ. એટલે કે આમાં આપણે જેવું કોસમાં લેતા હતા તેનું ઉલટું લેવાનું છે. કોસમાં આપણે નીચે કર્ણ લેતા હતા, અહીંયા ઉપર લખી જ છે,
અહીંયા તમે જોઈ શકો છો કોસમાં આપણે ઉપર પાસેની બાજુ લેતા હતા અને નીચે કર્ણ લેતા હતા, પણ આમાં આપણે ઊંધું કરીશું. ઉપર કર્ણ લઈશું અને નીચે લઈશું પાસેની બાજુ. તો આનો કર્ણ થશે AC અને પાસેની બાજુ આપણે માની લો કે ખૂણો C ધાર્યો છે, બરાબર છે, ખૂણો C ધાર્યો છે, તો Cની પાસેની બાજુ થશે BC, બરાબર છે. અહીંયા હું આખો લખી દઉં, sec C બરાબર કર્ણ તો એનો એ જ રહેશે AC અને પાસેની બાજુ થશે BC, બરાબર. હવે આપણે અહીંયા હું બીજું એક લખી દઉં sec A, તો sec A માટે એનો ખૂણો થશે આ. ત્રિકોણ માટે કર્ણ તો એ જ રહેવાનો છે AC, બરાબર છે. અને નીચે આપણે લખીશું પાસેની બાજુ ખૂણા A માટે પાસેની બાજુ થઈ જશે AB. આ થઈ ગયું sec. હવે લાસ્ટ બાકી રહ્યું cosec. લાસ્ટ અને છઠ્ઠા નંબરની વાત કરીએ તો હવે બાકી રહ્યું cosec થીટા. આનું કહી દઉં પહેલાં જ, તો આનું થશે કર્ણ. sec અને cosec આ બેમાં અંશમાં કર્ણ આવશે, છેદમાં બદલાશે. આમાં છેદમાં આવશે સામેની બાજુ. cosecમાં કર્ણ અને એના છેદમાં આવશે સામેની બાજુ. ત્રિકોણ દ્વારા સમજીએ. હવે આપણે પહેલાં C માટે જોઈએ, cosec C બરાબર. તો કર્ણ તો આના માટે એક જ થશે AC, બરાબર છે. અને સામેની બાજુ એટલે કે આ C માટેની સામેની બાજુ થશે AB. C માટે સામેની બાજુ થશે AB. હવે હું ખૂણો બદલી નાખું. Cની જગ્યાએ હવે ધારી લો કે A પૂછ્યું છે, માની લો અહીંયા હું લખું છું cosec A બરાબર. તો આ A ખૂણો એમાં ત્રિકોણ માટે તો આપણે કર્ણ તો આ જ રહેશે AC. હવે સામેની બાજુ, હવે ખૂણા A માટે સામેની બાજુ થશે BC. છેદમાં આપણે બદલી દઈશું, ABની જગ્યાએ લઈશું BC, કારણ કે ખૂણો ચેન્જ થશે એટલે બાજુઓ પણ બદલાઈ જશે. ખૂણા A માટે આ જે BC છે એ સામેની બાજુ કહેવાય, ટૂંકમાં લખો છો સાબા, અને આને કહેવાય પાસેની બાજુ એટલે કે પાબા, બરાબર છે. તો આ રીતે આપણે 6 ગુણોત્તર પૂરા કર્યા. આપણે cosec પણ જોઈ ગયા. તો આ રીતે આપણે અહીંયા 6 ગુણોત્તરો પૂરા કર્યા.